બોલો શંકર ભગવાનની જય। પ્રિય દર્શકગણ, કહેવાય છે કે શ્રાવણ માસનો પહેલો દિવસ સ્વયં ભગવાન શિવની વિશેષ કૃપાનો દિવસ હોય છે। આ દિવસે જે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ પાવન કથા સાંભળે છે તેના જીવનના દુઃખ, બાધાઓ અને કષ્ટ ધીરે ધીરે દૂર થવા લાગે છે। તેથી આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળજો, કારણ કે થઈ શકે છે કે આજે ભગવાન ભોલેનાથની કૃપા તમારા જીવનમાં પણ કોઈ નવો ચમત્કાર કરી દે। પરંતુ કથામાં આગળ વધતા પહેલાં એક અત્યંત મહત્વપૂર્ણ વાત જાણી લો। આપણા શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પવિત્ર કથાને કારણ વગર અધવચ્ચે છોડી દેવી યોગ્ય માનવામાં આવતી નથી। તેથી જ આ કથાને અંત સુધી શ્રદ્ધા અને ધ્યાનથી ચોક્કસ સાંભળજો, ત્યારે જ તેનું પૂર્ણ પુણ્ય અને આધ્યાત્મિક સંદેશ પ્રાપ્ત થાય છે। અને જો તમે ભગવાન શિવના સાચા ભક્ત છો અને સનાતન સંસ્કૃતિને પ્રેમ કરનારા છો તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં પૂરા શ્રદ્ધાભાવથી હર હર મહાદેવ ચોક્કસ લખો। હવે આવો શ્રદ્ધા અને ભક્તિ સાથે આરંભ કરીએ શ્રાવણ માસના પ્રથમ દિવસની આ પાવન કથા। એક નાના એવા ગામમાં રામુ નામનો એક ગરીબ માણસ પોતાની પત્ની અને નાની દીકરી સાથે રહેતો હતો। તેની પાસે ન તો ખેતર હતું, ન બળદ, ન કોઈ દુકાન અને ન તો કમાવાનું કોઈ મોટું સાધન। માટીની એક તૂટેલી ઝૂંપડી જ તેનું ઘર હતું। વરસાદ આવે તો છત ટપકતી, ગરમી આવે તો ઝૂંપડી આગની જેમ તપવા લાગતી અને શિયાળામાં ઠંડી હવા સીધી અંદર આવતી। પરંતુ આટલી ગરીબી પછી પણ રામુના ચહેરા પર ક્યારેય ભગવાન માટે ફરિયાદ દેખાતી ન હતી। દરરોજ સૂરજ ઉગતા પહેલાં તે ઉઠી જતો, સૌથી પહેલાં પાસેના કૂવામાંથી પાણી ભરતો, પછી સીધો ગામના શિવ મંદિરે પહોંચી જતો। મંદિરની સાફ સફાઈ કરવી, આંગણામાં સાવણી લગાવી, શિવલિંગની ચારે બાજુ સફાઈ કરવી, દીવાની જૂની વાત બદલવી અને પૂજાની બધી તૈયારી કરવી, આ જ તેનું રોજનું કામ હતું। મંદિરના પૂજારી પણ તેની સેવા જોઈને ખુશ રહેતા હતા। પૂજા પછી જે થોડો ઘણો પ્રસાદ બચતો તે જ રામુ પોતાના ઘરે લઈ જતો। ક્યારેક કોઈ ભક્ત 2 રોટલી આપી દેતો, ક્યારેક થોડો લોટ, ક્યારેક ચોખા। તેનાથી જ કોઈ રીતે તેના પરિવારનો ગુજારો ચાલતો હતો। પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેની પત્ની ખૂબ બીમાર રહેવા લાગી હતી। તેના શરીરમાં એટલી નબળાઈ આવી ગઈ હતી કે તે સરખી રીતે ઊભી પણ નહોતી થઈ શકતી। બીજી બાજુ તેની નાની દીકરી આખો દિવસ ભૂખથી પરેશાન રહેતી હતી। એક સાંજે દીકરી ધીમેથી પોતાના પિતા પાસે આવી અને માસુમિયતથી બોલી, "બાપા, આજે ખાવા માટે રોટલી મળશે ને?" રામુએ દીકરીના માથા પર હાથ ફેરવતા હસવાનો પ્રયાસ કર્યો। રામુ બોલ્યો, "હા દીકરી, ભોલેનાથ છે ને, તે પોતાના બાળકોને ક્યારેય ભૂખ્યા નથી સુવડાવતા." દીકરીએ પોતાના પિતાની વાત પર વિશ્વાસ કરી લીધો, પરંતુ રામુ જાણતો હતો કે ઘરમાં એક મુઠ્ઠી લોટ પણ બચ્યો નથી। તે રાત્રે તેણે પોતે જમ્યો નહીં। જે થોડો પ્રસાદ બચ્યો હતો તે પત્ની અને દીકરીને ખવડાવી દીધો। રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે રામુ ઝૂંપડીની બહાર બેસીને આકાશ તરફ જોવા લાગ્યો। તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તેણે ભગવાન પાસે ધન ન માગ્યું। તેણે હાથ જોડીને માત્ર એટલું જ કહ્યું, "ભોલેનાથ, મને અમીર ન બનાવતા, બસ એટલું કરી દો કે મારી પત્ની ભૂખી ન સૂવે અને મારી દીકરીની આંખોમાં આંસુ ન આવે." આટલું કહીને તે ચૂપચાપ સૂઈ ગયો। બીજી સવારે ગામમાં અચાનક હલચલ મચી ગઈ। લોકો આમ તેમ ભાગી રહ્યા હતા। દરેક વ્યક્તિ એક જ વાત કરી રહ્યો હતો કે શેઠના ઘરે ચોરી થઈ ગઈ। ગામનો સૌથી અમીર માણસ એ શેઠ જ હતો। તેના મોટા મોટા ગોડાઉન હતા, સોનું ચાંદી હતું અને ઘણા નોકરો ત્યાં કામ કરતા હતા। થોડી જ વારમાં આખા ગામમાં ખબર ફેલાઈ ગઈ કે રાત્રે તેના ઘરમાંથી સોનાના દાગીના અને ચાંદીના સિક્કા ચોરાઈ ગયા છે। શેઠ ગુસ્સાથી લાલઘૂમ થઈ રહ્યો હતો। તે પોતાના આંગણામાં ઊભો રહીને જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો। શેઠ બોલ્યો, જેણે પણ ચોરી કરી છે તેને આખા ગામની સામે એવી સજા આપીશ કે કોઈ બીજો ક્યારેય ચોરી કરવાની હિંમત નહીં કરે। ગામવાળા પણ ભેગા થઈ ગયા। કોઈ કહી રહ્યું હતું કે બહારનો ચોર હશે, કોઈ કહી રહ્યું હતું કે કોઈ નોકરે ચોરી કરી હશે, પરંતુ શેઠના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું। તેને રામુની ભક્તિ બિલકુલ પસંદ ન હતી।
તેને હંમેશા એવું લાગતું કે ગામના લોકો ગરીબ રામુની બહુ ઇજ્જત કરે છે. તે ઘણીવાર લોકોને કહી ચૂક્યો હતો કે જો આનો ભગવાન આટલો જ મોટો છે તો તેને ગરીબ કેમ રાખ્યો છે. તે દિવસે પણ તેના મનમાં એ જ ઈર્ષ્યા હતી. અચાનક તેણે પોતાના એક નોકરને પોતાની પાસે બોલાવ્યો અને તેના કાનમાં ધીમેથી કંઈક કહ્યું. નોકર તરત ત્યાંથી જતો રહ્યો. થોડીવાર પછી એ જ નોકર પાછો આવ્યો અને ધીમેથી બોલ્યો, માલિક, તમે જેવું કહ્યું હતું બધું તૈયાર છે. શેઠના ચહેરા પર હળવી મુસ્કાન આવી ગઈ. તે ઝડપી પગલે શિવ મંદિર તરફ ચાલી નીકળ્યો. ગામના લોકો પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. બીજી બાજુ રામુ હંમેશાની જેમ મંદિરના આંગણામાં પાણી નાખીને સફાઈ કરી રહ્યો હતો. તેને એ વાતની બિલકુલ ખબર ન હતી કે થોડી જ પળોમાં તેની જિંદગી બદલવાની છે. શેઠ મંદિરની સામે પહોંચ્યો. રામુએ તેને જોઈને હાથ જોડ્યા. રામુ બોલ્યો, પ્રણામ શેઠજી. પરંતુ શેઠે પ્રણામનો જવાબ પણ ન આપ્યો. તે ગુસ્સાથી રામુની બિલકુલ સામે આવીને ઊભો રહી ગયો. પછી ઊંચા અવાજમાં આખા ગામને ઉદ્દેશીને બોલ્યો. શેઠ બોલ્યો, સાંભળી લો બધા લોકો, મારા ઘરની ચોરી આ જ માણસે કરી છે. આ સાંભળતા જ મંદિરમાં સન્નાટો છવાઈ ગયો. રામુ ગભરાઈ ગયો. તેણે હેરાન થઈને પૂછ્યું. રામુ બોલ્યો, શેઠજી, તમે આ શું કહી રહ્યા છો? મેં તો ક્યારેય કોઈની એક પાઈ પણ નથી લીધી. શેઠ ગુસ્સાથી ભરાડ્યો, જૂઠું ન બોલ. ગરીબોએ તને ચોર બનાવી દીધો. રામુએ બંને હાથ જોડી લીધા. રામુ બોલ્યો, હું ભોલેનાથના સમ ખાઈને કહું છું, મેં ચોરી નથી કરી. ભીડમાં ઉભેલા ઘણા લોકો પણ રામુને જાણતા હતા. એક વડીલ આગળ આવ્યા અને બોલ્યા, શેઠજી, પુરાવા વગર કોઈને ચોર કહેવું યોગ્ય નથી. શેઠે ગુસ્સાથી તેમની તરફ જોયું. પછી ઊંચા અવાજમાં બોલ્યો, પુરાવો જોઈએ છે? સારું, તો પુરાવો પણ જોઈ લો. તેણે પોતાના નોકરને ઈશારો કર્યો. નોકર તરત એક જૂની કાપડની થેલી લઈને આવ્યો. શેઠે થેલી બધાની સામે ખોલી. તેમાં ચાંદીના કેટલાક સિક્કા રાખેલા હતા. પછી શેઠ ઊંચા અવાજમાં બોલ્યો, આ સિક્કા રામુની ઝૂંપડીની પાછળથી મળ્યા છે. હવે કોઈ આને નિર્દોષ કહેશે? ભીડમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ. રામુ સમજી ગયો કે તેને ખોટા આરોપમાં ફસાવવામાં આવી રહ્યો છે. તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેણે શિવલિંગ તરફ જોયું. પછી બંને હાથ જોડીને ધીમેથી બોલ્યો, ભોલેનાથ, તમે બધું જાણો છો. સત્ય તમારાથી છુપાઈ ન શકે. પરંતુ શેઠનો ગુસ્સો હજુ શાંત નહોતો થયો. તે રામુ પાસે આવ્યો. તેણે રામુના જૂના કુર્તાનો કાંઠો પકડી લીધો. એક જોરથી ઝટકો આપ્યો. રામુનો કુર્તો ફાટી ગયો. ભીડમાં ઊભેલી સ્ત્રીઓએ શરમથી પોતાની નજર ઝુકાવી લીધી. રામુ અપમાન સહન કરતો રહ્યો, પરંતુ તેના મોઢામાંથી એક પણ ખરાબ શબ્દ ન નીકળ્યો. પછી શેઠે બધાની સામે આંગળી ચીંધીને કહ્યું, આજ પછી જો આ માણસે મંદિરમાં પગ મૂક્યો તો યાદ રાખજો, આનું પરિણામ બહુ ખરાબ આવશે. રામુએ ફરી એકવાર શિવલિંગ તરફ જોયું. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ તેના હોઠો પર માત્ર એક જ વાક્ય હતું. રામુ બોલ્યો, ભોલેનાથ, હું નિર્દોષ છું. જો મારો વિશ્વાસ સાચો છે તો ન્યાય પણ તમે જ કરશો. આટલું કહીને રામુ મંદિરના પગથિયા ઉતરી ગયો. તેના પગ ભારે હતા, પરંતુ મનમાં ભગવાન શિવ માટે ફરિયાદનો એક પણ શબ્દ ન હતો. ગામના કેટલાક લોકો તેની પાછળ આવ્યા. એક વડીલે તેના ખભા પર હાથ મૂકતા કહ્યું, રામુ, અમને ખબર છે તું ચોર નથી, પરંતુ શેઠની સામે કોઈ કંઈ બોલી ન શકે. રામુએ હળવા સ્મિત સાથે તેમની તરફ જોયું અને બોલ્યો, કાકા, માણસનો ન્યાય મોડો મળે છે, પરંતુ ભોલેનાથનો ન્યાય ક્યારેય ખોટો નથી હોતો. શિવ બધું જુએ છે. આટલું કહીને તે પોતાની ઝૂંપડી તરફ ચાલી નીકળ્યો. જ્યારે તે ઘરે પહોંચ્યો તો તેની પત્ની દરવાજા પર બેઠી ખાંસી રહી હતી. નાની દીકરી માટીથી રમી રમીને થાકી ચૂકી હતી. જેવી તેણે પોતાના પિતાને જોયા, દોડીને તેમને વળગી ગઈ. દીકરી બોલી, બાપા, આજે તમે બહુ મોડા આવ્યા. રામુએ દીકરીને ખોળામાં ઉંચકી લીધી, પરંતુ ત્યારે જ તેની પત્નીની નજર રામુના ફાટેલા કુર્તા પર પડી. તે ગભરાઈ ગઈ. પત્ની બોલી, આ કપડાં કેવી રીતે ફાટી ગયા? કોણે માર્યો તમને? રામુ થોડી પળ ચૂપ રહ્યો. પછી તેણે પૂરી વાત જણાવી દીધી. પત્નીની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તે બોલી, આટલું મોટું અપમાન અને તમે કંઈ પણ કહ્યું નહીં? રામુ શાંત સ્વરમાં બોલ્યો,
હું કોની સાથે લડતો? જેણે જૂઠું બોલવાનું જ નક્કી કરી લીધું હોય તેને સાચું કેવી રીતે સમજાવવું? મારો ભરોસો ભોલેનાથ પર છે. એટલામાં દીકરી માસુમિયતથી બોલી, બાપા, શું ભગવાન સાચે જ બધું જુએ છે? રામોએ હસીને તેના માથા પર હાથ ફેરવ્યો. હા દીકરી, ભગવાન મોડા બોલે છે, પરંતુ જ્યારે બોલે છે ત્યારે સત્યનો સાથ આપે છે. એ રાત્રે ઘરમાં ખાવા માટે માત્ર અડધી સૂકી રોટલી બચી હતી. રામુએ તે પણ પત્ની અને દીકરીને ખવડાવી દીધી. પત્ની બોલી, તમે પણ ખાઈ લો, સવારથી કંઈ ખાતું નથી. રામુ હસ્યો, મને ભૂખ નથી. પરંતુ સત્ય એ હતું કે તેના પેટમાં સવારથી અન્નનો એક દાણો પણ ગયો ન હતો. રાત ઘેરી થવા લાગી. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. ઠંડી હવા ફૂંકાવા લાગી. થોડી જ વારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. ઝૂંપડીની તૂટેલી છતમાંથી જગ્યાએ જગ્યાએ પાણી ટપકવા લાગ્યું. રામુએ જલ્દી જૂના વાસણો અને માટીના ઘડા એ જગ્યાઓ પર મૂકી દીધા જ્યાંથી પાણી પડી રહ્યું હતું. દીકરી ડરીને પોતાના પિતાને વળગી ગઈ. બાપા, વરસાદ બહુ ભારે છે. રામુએ તેને છાતીએ લગાડી દીધી. ડર નહીં દીકરી, ભોલેનાથ આપણી સાથે છે. રાતના છેલ્લા પ્રહરમાં વરસાદ ધીમે ધીમે શાંત થઈ ગયો. સવાર પડતા પહેલાં જ રામુની આંખ ખુલી ગઈ. આજે શ્રાવણનો પહેલો દિવસ હતો. આખું ગામ શિવ પૂજાની તૈયારી કરી રહ્યું હતું. દરેક ઘરમાંથી ઘંટડીઓનો અવાજ આવવા લાગ્યો. સ્ત્રીઓ કળશ સજાવી રહી હતી. બાળકો બીલીપત્ર તોડવા જઈ રહ્યા હતા. લોકો દૂધ, દહીં, મધ, ગંગાજળ અને ફળ લઈને મંદિર તરફ નીકળી રહ્યા હતા. રામુ પણ ઉઠીને બેઠો થયો. તેણે પોતાની પત્ની તરફ જોયું. પત્ની ધીમા સ્વરમાં બોલી, આજે શ્રાવણનો પહેલો દિવસ છે, પરંતુ આપણા ઘરમાં ભગવાનને ચઢાવવા માટે કંઈ પણ નથી. રામુ થોડી પળ માટે શાંત રહ્યું. પછી તેણે માટીનો એક નાનો લોટો ઉઠાવ્યો. તેમાં કૂવાનું ચોખ્ખું પાણી ભર્યું. પત્નીએ હેરાન થઈને પૂછ્યું, માત્ર પાણી લઈને જશો? રામુ હસ્યો. ભોલેનાથને વસ્તુ નહીં, ભક્તનો ભાવ જોઈએ. જો મન સાચું હોય તો એક લોટો જળ પણ કરોડો સુવર્ણ બરાબર હોય છે. આટલું કહીને તેણે લોટો ઉઠાવ્યો અને મંદિર તરફ ચાલી નીકળ્યું. બીજી બાજુ મંદિરની બહાર ભારે ભીડ જમા થઈ હતી. કોઈ દૂધ લઈને આવ્યું, કોઈ ચાંદીનો નાગ ચઢાવવા આવ્યું હતું, કોઈ ટોપલી ભરીને ફળ લાવ્યું હતું. શેઠ પણ બહુ ગર્વ સાથે મંદિરે પહોંચ્યો. તેના નોકરો ચાંદીના કળશ, મોંઘા અત્તર, ફૂલોની માળાઓ અને મીઠાઈઓની ટોપલીઓ ઉઠાવીને ઊભા હતા. લોકો તેની તરફ જોવા લાગ્યા. શેઠ હસતા હસતા બોલ્યો, જુઓ, આજે ભોલેનાથની પૂજા આવી રીતે થાય છે. તે જ સમયે તેની નજર ઊભેલા રામુ પર પડી. રામુના હાથમાં માત્ર પાણીથી ભરેલો માટીનો લોટો હતો. શેઠ હસી પડ્યો. તે બધાની સામે ઊંચા અવાજમાં બોલ્યો, અરે રામુ, શું આજ ચઢાવીશ? માત્ર પાણી? લાગે છે ભગવાન પણ આજે તારી ગરીબી જોઈને રડી પડશે. કેટલાક લોકો શેઠની વાત સાંભળીને હસવા લાગ્યા, પરંતુ રામુએ કોઈને જવાબ ન આપ્યો. તેણે બસ પોતાના લોટાને બંને હાથથી વધુ મજબૂતીથી પકડી લીધું. મંદિરના મુખ્ય દ્વાર પર પહોંચતા જ એક ચોકીદારે તેનો રસ્તો રોકી લીધો. તે બોલ્યો, ઊભો રહી જા, શેઠજીનો આદેશ છે, તને મંદિરની અંદર આવવાની પરવાનગી નથી. રામુએ શાંત સ્વરમાં કહ્યું, હું કોઈની સાથે ઝઘડો કરવા નથી આવ્યો. હું માત્ર ભોલેનાથને જળ અર્પિત કરીને પાછો જતો રહીશ. ચોકીદારે માથું ઓલાવ્યું. મને માફ કરજે રામુ, હું આદેશ તોડી ન શકું. રામુ થોડી પળ ત્યાં જ ઊભો રહ્યો હતો. તેની આંખો શિવલિંગ તરફ હતી જે મંદિરની અંદર દેખાઈ રહ્યું હતું. તેણે મનમાં ને મનમાં પ્રાર્થના કરી, ભોલેનાથ, જો આજે હું તમારા ચરણો સુધી ન પહોંચી શકું તો તમે જ મારા આ જળનો સ્વીકાર કરી લો. મારી પાસે આપવા માટે બસ આ જ છે અને એક સાચું મન. આટલું કહીને રામુ મંદિરના ઉંબરાની બહાર જ ઘૂંટણીએ બેસી ગયો. તેણે બંને હાથથી લોટો ઉઠાવ્યો અને પૂરા વિશ્વાસ સાથે ભગવાન શિવનું સ્મરણ કરતા જળ અર્પિત કરવા માટે પોતાની આંખો બંધ કરી લીધી. બંને હાથમાંથી માટીનો નાનકડો લોટો હતો જેમાં માત્ર ચોખ્ખું પાણી ભરેલું હતું. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, હે ભોલેનાથ, મારી પાસે દૂધ નથી, દહીં નથી, મધ નથી અને ન તો કોઈની કિંમતી વસ્તુ છે. મારી પાસે માત્ર આ જળ છે અને એક સાચું મન છે. જો મારી ભક્તિમાં સચ્ચાઈ છે તો તેનો સ્વીકાર કરી લો. આટલું કહીને રામુએ ધીમે ધીમે તે જળ મંદિરના ઉંબરા પર અર્પિત કરી દીધું.
તે જ સમયે મંદિરની અંદર એક જોરદાર પવનનો ઝપાટો આવ્યો. મંદિરમાં પ્રગટેલા બધા દીવાઓ એકસાથે તેજીથી લહેરાવા લાગ્યા. ઘંટડીઓ પોતાની જાતે વાગવા લાગી. ભીડ એકદમ ચોંકી ગઈ. બધાની નજર શિવલિંગ તરફ ગઈ. ત્યારે જ અચાનક શિવલિંગ ઉપરથી જળની એક નિર્મળ ધારા વહેવા લાગી. એવું લાગી રહ્યું હતું જાણે સ્વયં ભગવાન શિવ પર કોઈ અદૃશ્ય હાથ જળાભિષેક કરી રહ્યો હોય. મંદિરમાં ઉભેલા લોકો હેરાન રહી ગયા. એક મહિલા ગભરાઈને બોલી, અરે આ જળ ક્યાંથી આવી રહ્યું છે? બીજો વ્યક્તિ બોલ્યો, ઉપર તો કોઈ કળશ પણ નથી રાખ્યું. મુખ્ય પૂજારી પણ દોડતા શિવલિંગ પાસે પહોંચ્યા. તેમણે ચારે બાજુ જોયું. છત બિલકુલ સૂકી હતી. ક્યાંયથી પાણી આવવાનો કોઈ રસ્તો ન હતો, પરંતુ જળની ધારા સતત શિવલિંગ પર પડી રહી હતી. પૂજારીએ ધ્રુજતા અવાજે કહ્યું, આ સાધારણ ઘટના નથી. ભોલેનાથે કોઈ સાચા ભક્તનો પોકાર સ્વીકાર્યો છે. ભીડમાં ઉભેલા લોકો એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. બીજી બાજુ શેઠ પણ ગભરાઈ ગયા. તેણે પોતાના નોકરને કહ્યું, જઈને જો, ક્યાંક કોઈએ ઉપરથી પાણી તો નથી છોડ્યું. નોકર મંદિરની છત પર ગયો. થોડીવાર પછી નીચે આવીને બોલ્યો, માલિક, ઉપર કોઈ નથી. છત બિલકુલ ખાલી છે. શેઠના ચહેરાનો રંગ ઉડી ગયો. તે જ સમયે મંદિરની બહાર બેઠેલા રામુએ ધીમેથી પોતાની આંખો ખોલી. તેને આ ચમત્કાર વિશે કંઈ ખબર જ ન હતી. તે તો હાથ જોડીને બોલ્યો, ભોલેનાથ, મારી પ્રાર્થના સાંભળવા માટે ધન્યવાદ. હવે હું જાઉં છું. આટલું કહીને તે શાંત મને ત્યાંથી જતો રહ્યો. મંદિરની અંદર લોકો હજુ પણ એ જ ચમત્કારની ચર્ચા કરી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે આજે શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયં ભોલેનાથે સંકેત આપ્યો છે. કોઈ કહી રહ્યું હતું કે આવો અદ્ભુત જળાભિષેક અમે આજ સુધી નથી જોયો. પરંતુ કોઈને એ નહોતી ખબર કે આ ચમત્કાર કયા ભક્ત માટે થયો છે. બીજી બાજુ રામુ ધીમે ધીમે પોતાની ઝૂંપડી તરફ પાછો ફરી રહ્યો હતો. તેના મનમાં ન ખુશી હતી ન દુઃખ. તે માત્ર ભગવાનનું નામ જપતો ચાલી રહ્યો હતો. જ્યારે તે પોતાના ઘર પાસે પહોંચ્યો તો તેને કંઈક અજીબ લાગ્યું. ઝૂંપડીની બહાર તેની નાની દીકરી હસતી હસતી ઊભી હતી. જે બાળકીના ચહેરા પર હંમેશા ભૂખ દેખાતી હતી, આજે તેના ચહેરા પર ચમક હતી. રામુએ હેરાન થઈને પૂછ્યું, દીકરી, શું થયું? આટલી ખુશ કેમ છે? દીકરી દોડીને તેની પાસે આવી અને બોલી, બાપા જુઓ, આજે ઘરમાં રોટલીઓ છે. રામુ એક પળ માટે ઊભો રહી ગયો. તે ઝડપથી ઝૂંપડીની અંદર ગયો. અંદરનું દ્રશ્ય જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. તેની પત્ની જે ઘણા દિવસોથી પથારીમાં ઊભી પણ નહોતી થઈ શકતી, આજે પોતાના પગ પર ઊભી હતી. તે ચૂલા પાસે બેસીને રોટલીઓ બનાવી રહી હતી. રામુની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. તે ગભરાઈને બોલ્યો, તું ઊભી કેવી રીતે થઈ? પત્ની હસી. મને પણ સમજ ન પડી. સવારે અચાનક એવું લાગ્યું જાણે શરીરની બધી પીડા જતી રહી હોય. હું ઊભી થઈ ગઈ અને ટેકા વગર ચાલવા લાગી. રામુ કંઈ બોલી જ ન શક્યું. ત્યારે જ તેની નજર ઝૂંપડીના એક ખૂણામાં ગઈ. જ્યાં કાલ સુધી ખાલી માટલું મૂક્યું હતું, ત્યાં હવે અનાજથી ભરેલી ગુણો પડેલી હતી. પાસે જ સાફ કપડાની એક બોટલી પણ પડેલી હતી. રામુ હેરાનથી બોલ્યો, આ બધું કોણે મૂક્યું? પત્નીએ માથું હલાવ્યું. મને નથી ખબર. જ્યારે હું ઉઠી ત્યારે આ બધું પહેલાંથી જ અહીં મૂકેલું હતું. બહાર પણ કોઈને નથી જોયું. દીકરી ખુશીથી બોલી, બાપા જુઓ, મારા માટે નવા કપડાં પણ આવ્યા છે. રામુએ કપડાં પોતાના હાથમાં લીધા. પછી તેની નજર શિવજીની નાની એવી તસવીર પર ગઈ, જે ઝૂંપડીની દિવાલ પર લટકતી હતી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે તસવીરની સામે ઘૂંટણીએ બેસી ગયો. બંને હાથ જોડીને બોલ્યો, ભોલેનાથ, હું આ કૃપાને લાયક ન હતો. તમે મારી લાજ રાખી લીધી. તેની પત્ની પણ ભગવાનની સામે હાથ જોડીને બેસી ગઈ. આખો પરિવાર ખુશીના આંસુઓ સાથે ભગવાન શિવનો આભાર માનવા લાગ્યા. પરંતુ તે જ સમયે ઝૂંપડીની બહારથી બે માણસો આ બધું જોઈ રહ્યા હતા. તેઓ શેઠના નોકરો હતા. તેમણે પોતાની આંખોથી અનાજની ગુણો, નવા કપડાં અને રામુની સ્વસ્થ પત્નીને જોઈ લીધી. બંને એકબીજાની સામે જોવા લાગ્યા. એક નોકર ધીમેથી બોલ્યો, ચાલો આ વાત તરત શેઠને કહીએ. શેઠના બંને નોકરો દોડતા હવેલીએ પહોંચ્યા. શેઠ તે સમયે આંગણામાં બેઠો હતો. તેના ચહેરા પર હજુ પણ મંદિરમાં થયેલા ચમત્કારની બેચેની સાફ દેખાઈ રહી હતી.
એક નોકર આપતા આપતા બોલ્યો, માલિક, અમે અમારી આંખોથી જ જોયું છે, રામુની ઝૂંપડીમાં અનાજની ગુણો પડી છે. તેની બીમાર પત્ની બિલકુલ સાજી થઈ ગઈ છે. તેની દીકરી પાસે નવા કપડાં છે અને ઘરમાં રોટલીઓ બની રહી છે. આ સાંભળતા જ શેઠનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે જોરથી બરાડ્યો, અસંભવ! એક ભિખારીનું નસીબ એક જ દિવસમાં કેવી રીતે બદલાઈ શકે? બીજો નોકર બોલ્યો, માલિક, અમે જૂઠું નથી બોલી રહ્યા. આખું ગામ પણ હવે આ જ વાત કરી રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે આજે શ્રાવણના પહેલા દિવસે ભગવાન શિવે રામુ પર કૃપા કરી દીધી. શેઠે મુઠ્ઠીઓ વાળી લીધી. તેના મનમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા નહીં, પરંતુ રામુ પ્રત્યે ઈર્ષ્યા વધુ વધી ગઈ. તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, જો લોકોને લાગવા માંડ્યું કે ભગવાન રામુની સાથે છે, તો ગામમાં મારી ઇજ્જત કોણ કરશે? તેણે તરત પોતાના 4 નોકરોને બોલાવ્યા. પછી ગુસ્સામાં બોલ્યો, ચાલો મારી સાથે. આજે હું એ રામુને ઘમંડ પણ તોડી નાખીશ અને તેનું આ નવું સુખ પણ. 4 નોકરો લાકડીઓ લઈને તેની પાછળ ચાલવા લાગ્યા. બીજી બાજુ રામુ પોતાના પરિવાર સાથે બેસીને ભગવાન શિવનો આભાર માની રહ્યો હતો. તેણે પોતાની પત્નીને કહ્યું, જોયું, મેં કહ્યું હતું ને, ભોલેનાથ ક્યારેય પોતાના ભક્તને એકલો નથી છોડતા. પત્નીની આંખો ભરાઈ આવી. તે બોલી, આજે સમજાઈ ગયું કે સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. એટલામાં ઝૂંપડીની બહારથી જોરદાર અવાજ આવ્યો, રામુ, બહાર નીકળ! રામુએ અવાજ ઓળખી લીધો. તે ધીમે ધીમે બહાર આવ્યો. સામે શેઠ ઊભો હતો. તેની સાથે 4 નોકરો પણ હતા. ગામના કેટલાક લોકો પણ પાછળ પાછળ આવી ગયા હતા. શેઠે ઝૂંપડીની અંદર નજર નાખી. તેણે અનાજની ગુણો જોઈ, નવા કપડાં જોયા, રામુની પત્નીને ચાલતા જોઈ. તેની આંખોમાં ઈર્ષ્યા વધુ વધી ગઈ. તે મેણું મારતા બોલ્યો, લાગે છે ચોરીનો માલ ક્યાંક બીજે સંતાડી રાખ્યો હતો, હવે તેને કાઢી લીધો છે. રામુએ શાંત સ્વરમાં કહ્યું, શેઠજી, આ બધું ભગવાન શિવની કૃપા છે. મેં કોઈનું કંઈ નથી લીધું. શેઠ ગુસ્સાથી ગરજી ઉઠ્યો, ચૂપ! હજુ પણ જૂઠું બોલી રહ્યો છે? રામુએ હાથ છોડી લીધા. હું જૂઠું નથી બોલી રહ્યો. આજે શ્રાવણના પહેલા દિવસે મેં માત્ર જળ અર્પિત કર્યું હતું. તેના પછી જે થયું તે ભોલેનાથની ઈચ્છા છે. શેઠ હસવા લાગ્યો. અચ્છા, હવે ભગવાન તારા ઘરે અનાજ પણ પહોંચાડવા લાગ્યા? રામુએ માથું ઝુકાવી દીધું. હું કોઈને સમજાવવા નથી આવ્યો. જેને વિશ્વાસ કરવો છે તે કરશે. રામુની આ વાત સાંભળીને શેઠનો ક્રોધ વધુ વધી ગયો. તેને કંઈ પણ વિચાર્યા વગર રામુને જોરથી ધક્કો મારી દીધો. રામુ જમીન પર પડી ગયો. તેની દીકરી ડરીને રડવા લાગી, મારા બાપને ન મારો. પત્ની દોડીને બહાર આવી. તે રડતા રડતા બોલી, શેઠજી, અમે તમારું શું બગાડ્યું છે? પરંતુ શેઠ પર ગુસ્સાનો એવો પડદો પડ્યો હતો કે તેને કોઈના પોકાર સંભળાઈ રહ્યો ન હતો. તેણે પોતાના નોકરો તરફ જોઈને કહ્યું, આને પાઠ ભણાવો. 2 નોકરો આગળ વધ્યા. તેમણે રામુને પકડી લીધો. એક નોકરે તેને પીઠ પાછળ લાકડી મારી દીધી. બીજાએ તેને ધક્કો મારીને ફરી જમીન પર પાડી દીધું. ગામના લોકો આ બધું જોઈ રહ્યા હતા. ઘણા લોકોનું મન થયું કે આગળ વધીને રામુને બચાવે, પરંતુ શેઠના ડરથી કોઈની હિંમત ન થઈ. રામુ દર્દથી કણસી રહ્યો હતો, છતાં પણ તેના મોઢામાંથી માત્ર એક જ નામ નીકળી રહ્યું હતું, હર હર મહાદેવ. દરેક મારની સાથે તે ભગવાન શિવનું સ્મરણ કરતો રહ્યો. તેણે શેઠને એક પણ ખરાબ શબ્દ ન કહ્યો. છેવટે શેઠે રામુ તરફ આંગળી ચીંધીને કહ્યું, યાદ રાખજે, જો કાલથી તું મંદિરની આસપાસ પણ દેખાયો તો આ ગામમાં રહેવા નહીં દો. આટલું કહીને તે પોતાનો નોકરો સાથે ત્યાંથી જતો રહ્યો. ગામવાળા ધીમે ધીમે રામુ પાસે આવ્યા. એક વડીલે તેને ઉઠાવ્યો અને બોલ્યા, દીકરા, હવે બહુ થઈ ગયું. આ ગામ છોડી દે. અહીં તારી સાથે ન્યાય નહીં થાય. રામુએ દર્દ સહન કરતાં કરતાં પણ હસીને જવાબ આપ્યો, કાકા, જ્યાં ભોલેનાથનું મંદિર છે તે જ મારું ઘર છે. હું ભાગીશ નહીં. જે થશે તેમની ઈચ્છાથી થશે. વડીલની આંખો ભરાઈ આવી. તેમણે મનમાં ને મનમાં ભગવાન શિવને પ્રાર્થના કરી. એ રાત્રે ગામમાં દરેક વ્યક્તિ રામુની ચર્ચા કરી રહ્યો હતો. કોઈને શેઠનો વ્યવહાર સારો ન લાગ્યો. કોઈને રામુની ધીરજ જોઈને આશ્ચર્ય થઈ રહ્યું હતું. પરંતુ એ જ રાત્રે જ્યારે આખું ગામ ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યું હતું, અચાનક શેઠના સૌથી મોટા અનાજના ગોડાઉન તરફથી ધુમાડાના કાળા ગોટે ગોટા ઉઠવા લાગ્યા. થોડી જ પળોમાં આગની જ્વાળાઓ આકાશને આંબવા લાગી. ગામમાં ચારે બાજુ એક જ અવાજ ગુંજી રહ્યો હતો, આગ, આગ! શેઠના ગોડાઉનમાં આગ લાગી ગઈ અને જોતજોતામાં આખું ગામ એ દિશામાં દોડી પડ્યું. થોડી જ વારમાં ત્યાં સેકન્ડો લોકો ભેગા થઈ ગયા.
ગોડાઉનની ઊંચી ઊંચી લાકડાની દિવાલો આગની લપેટમાં આવી ચૂકી હતી. અંદર રાખેલું અનાજ ફળફળ સળગી રહ્યું હતું. શેઠ પણ દોડતો દોડતો ત્યાં પહોંચ્યો. જેવું તેણે પોતાનું ગોડાઉન સળગતું જોયું, તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે ગભરાઈને બૂમો પાડવા લાગ્યો, જલ્દી પાણી લાવો, આગ બુજાવો, મારું બધું અનાજ અંદર પડ્યું છે. ગામના લોકો કૂવામાંથી પાણી ભરીને લાવી રહ્યા હતા. કોઈ ડોલ નાખી રહ્યું હતું, કોઈ માટી ફેંકી રહ્યું હતું, પરંતુ આગ ઓછી થવાને બદલે વધુ ને વધુ ભડકતી જતી હતી. એક નોકર ગભરાઈને બોલ્યો, માલિક, આગ આખા ગોડાઉનમાં ફેલાઈ ગઈ છે. હવે કંઈ પણ બચાવવું મુશ્કેલ છે. શેઠ પાગલોની જેમ આમ તેમ દોડવા લાગ્યો. ના, મારું બધું ખતમ થઈ જશે, કંઈક તો બચાવો. પરંતુ કોઈ કંઈ કરી નહોતું શકતું. થોડી જ વારમાં ગોડાઉનની છત જોરદાર અવાજ સાથે નીચે પડી ગઈ. અંદર રાખેલું બધું અનાજ રાખ બની ગયું. શેઠ ત્યાં જમીન પર બેસી ગયો. તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. તે વારંવાર પોતાના માથા પર હાથ મારી રહ્યો હતો. મારી વર્ષોની કમાણી બધી ખતમ થઈ ગઈ. તે જ સમયે ભીડમાં ઊભેલા એક ઘરડા વ્યક્તિએ ધીમા સ્વરમાં કહ્યું, જેણે એક ગરીબનું દિલ બાળ્યું, આજે તેનું ગોડાઉન બળી ગયું. ભગવાનના ઘરે મોડું છે, અંધેર નથી. આ વાત સાંભળીને ઘણા લોકોએ માથું ઝુકાવી દીધું. શેઠે પણ એ વાત સાંભળી લીધી, પરંતુ તે સમયે તેની પાસે કોઈને જવાબ આપવાની તાકાત ન હતી. આખી રાત આગ બુજાવવાનો પ્રયાસ થતો રહ્યો. સવાર સુધી આખું ગોડાઉન રાખ બની ચૂક્યું હતું. હવે શેઠ પાસે માત્ર પછતાવો બચ્યો હતો. બીજી બાજુ રામુને રાત્રે આગ લાગવાની ખબર મળી. તેની પત્ની બોલી, આટલો અન્યાય કરનારા સાથે આવું જ થવાનું છે. પરંતુ રામુએ તરત માથું હલાવ્યું, આવું ન કહું. કોઈનું નુકસાન જોઈને ખુશ ન થવું જોઈએ. પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું, તેણે તને ખોટો ચોર બનાવ્યો, બધાની સામે અપમાન કર્યું, પછી તને માર્યો, પણ છતાં પણ તને તેના માટે દુઃખ થઈ રહ્યું છે? રામુ શાંત સ્વરમાં બોલ્યો, જો હું પણ તેના માટે ખરાબ વિચારવા લાગું તો પછી મારા અને તેના વચ્ચે શું અંતર રહી જશે? ભોલેનાથ આપણને માફ કરતા શીખવે છે, બદલો લેતા નહીં. આટલું કહીને રામુ ઘરની બહાર નીકળ્યો. તે સીધો શેઠના બળેલા ગોડાઉન તરફ ચાલી નીકળ્યો. જ્યારે તે ત્યાં પહોંચ્યો તો તેણે જોયું કે શેઠ રાખના ઢગલા પાસે બેઠો હતો. તેની આંખોમાં લાલ હતી. ચહેરા પર આખી રાતનો થાક સાફ દેખાઈ રહ્યો હતો. રામુ ધીમે ધીમે તેની પાસે પહોંચ્યો. શેઠે માથું ઊંચું કરીને જોયું. થોડી પળ બંનેની નજરો એકબીજા સાથે મળી, પરંતુ આ વખતે રામુના ચહેરા પર ન ગુસ્સો હતો ન મહેણું. તે ધીમેથી બોલ્યો, શેઠજી, ભગવાન તમને હિંમત આપે. રામુના મોઢે આ વાત સાંભળીને શેઠ હેરાન રહી ગયો. તે થોડી વાર સુધી તેને જોતો જ રહ્યો. પછી ધ્રુજતા અવાજે બોલ્યો, મેં તારી સાથે આટલું ખરાબ કર્યું, છતાં પણ તું મારા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે? રામુએ શાંત ભાવથી ઉત્તર આપ્યો, દુઃખમાં સાથ આપવો એ જ માણસાઈ છે. તમારું નુકસાન જોઈને મને ખુશી કેવી રીતે થઈ શકે? આ સાંભળતા જ શેઠની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીમે ધીમે ઊભો થયો. પછી બધાની સામે રામુ પાસે આવ્યો. અચાનક તેણે બંને હાથ જોડી લીધા. ગામના લોકો આ જોઈને હેરાન રહી ગયા. શેઠ ભરાયેલા અવાજે બોલ્યો, રામુ, મને માફ કરી દે. મેં તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો. મેં ખોટો ચોરીનો આરોપ લગાવ્યો, તારું અપમાન કર્યું અને તને માર્યો પણ. પરંતુ આજે સમજાઈ ગયું કે ભગવાન બધું જોઈ રહ્યા હતા. રામુએ તરત તેના હાથ પકડી લીધા. તે બોલ્યો, શેઠજી, હાથ ન જોડો, હું કોઈ મોટો માણસ નથી. શેઠ રડતા રડતા બોલ્યો, ના રામુ, મોટો માણસ ધનથી નથી, પોતાના ચારિત્ર્યથી બને છે. આજે તું મારાથી બહુ મોટો નીકળ્યો. ગામના લોકો આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. ત્યારે જ શેઠે બધાની સામે ઊંચા અવાજમાં કહ્યું, આજે હું આખા ગામની સામે સત્ય સ્વીકારું છું. રામુએ ક્યારેય ચોરી નહોતી કરી. તેને ફસાવાનું કાવતરું મેં જ રચ્યું હતું. મારા નોકરોએ મારી આજ્ઞાથી ચાંદીના સિક્કા તેની ઝૂંપડી પાસે રાખ્યા હતા. અપરાધી રામુ નહીં, હું છું. આ સાંભળતા જ આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો. લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થતો. એક વડીલ આગળ આવ્યા અને બોલ્યા, શેઠ, આજે તે સાચું બોલીને પોતાના પાપનું પહેલું પ્રાયશ્ચિત કર્યું છે. શેઠે માથું ઝુકાવી લીધું. પછી તે રામુ તરફ વળ્યો અને બોલ્યો, જો તું મને સાચે જ માફ કરી દે તો હું મારી સૌથી મોટી ભૂલ સુધારવા માંગુ છું. રામુએ શાંત સ્વરમાં કંઈ પૂછ્યું, શું કરવા માંગો છો તમે? શેઠે ભગવાન શિવના મંદિર તરફ જોતા કહ્યું, કાલે આખા ગામની સામે હું મંદિરની જવાબદારી તને સોંપીશ. એ મંદિરનો સાચો સેવક બનવાનો
અધિકાર માત્ર તારો છે. રામુ કંઈ બોલી ન શક્યો. તેની આંખો ફરીથી ભગવાન શિવના સ્મરણમાં ભરાઈ આવી. પરંતુ તે જ સમયે મંદિરની દિશામાંથી એક વૃદ્ધ સાધુ ગામ તરફ આવતા દેખાયા. તેમની આંખોમાં અદ્ભુત તેજ હતું અને તેમને જોતા જ રામુના મનમાં એક નવો પ્રશ્ન ઉઠવા લાગ્યો. આખરે શ્રાવણ માસના પહેલા જ દિવસે ભોલેનાથે મારો પોકાર આટલી જલ્દી કેમ સાંભળી લીધો? આ જ પ્રશ્ન હવે તેને એ રહસ્યમય સાધુ સુધી લઈ જવાનો હતો. બીજી સવારે આખા ગામમાં એક જ ચર્ચા હતી કે શેઠ બદલાઈ ગયો છે. તેણે બધાની સામે પોતાની ભૂલ માની લીધી છે. આજે મંદિરમાં કંઈક મોટું થવાનું છે. વહેલી સવારે મંદિરમાં પહેલાં કરતાં પણ વધુ ભીડ જમા થઈ ગઈ. ગામના વૃદ્ધો, બાળકો, મહિલાઓ બધા મંદિરના આંગણામાં ઊભા હતા. શેઠ પણ સાધારણ કપડાં પહેરીને મંદિરે પહોંચ્યો. આજે તેના ચહેરા પર પહેલાં જેવો ઘમંડ ન હતો. તે સીધો રામુ પાસે ગયો. પછી બધાની સામે હાથ જોડીને બોલ્યો, રામુ, આજથી આ મંદિરની સેવાની પૂરી જવાબદારી હું તને સોંપું છું. આ મંદિરનો સાચો પૂજારી બનવાનો અધિકાર તારો છે, કારણ કે તે આ સ્થાનની સેવા કોઈ પણ સ્વાર્થ વગર કરી છે. આટલું કહીને શેઠે મંદિરની ચાવીઓ રામુના હાથમાં મૂકી દીધી. રામુ ગભરાઈ ગયો. તેણે તરત ચાવીઓ પાછી આપવાનો પ્રયાસ કર્યો. રામુ બોલ્યો, શેઠજી, હું આને લાયક નથી. હું તો માત્ર ભોલેનાથનો એક નાનો એવો સેવક છું. શેઠે વિનમ્ર સ્વરમાં કહ્યું, આજે તો તારી સૌથી મોટી યોગ્યતા છે. જેને પદનો ઘમંડ ન હોય તે જ એ પદને લાયક હોય છે. મંદિરના મુખ્ય પૂજારી પણ આગળ આવ્યા. તેમણે હસીને કહ્યું, રામુ, ભગવાને તને પસંદ કર્યો છે. હવે ના ન પાડીશ. રામુની આંખો ભીની થઈ ગઈ. તેણે બંને હાથ છોડીને શિવલિંગ તરફ જોયું. પછી ધીમેથી બોલ્યો, ભોલેનાથ, આ સન્માન મારું નથી, તમારી કૃપાનું છે. હું જીવન પર તમારી સેવા ઈમાનદારીથી કરીશ. આખું મંદિર હર હર મહાદેવના જય ઘોષથી ગુંજી ઉઠ્યું. એ દિવસે પહેલીવાર રામુએ વિધિ વિધાનથી ભગવાન શિવની આરતી કરી. ગામના લોકો એક એક કરીને તેના ચરણ નહીં પરંતુ તેના સંસ્કારોનું સન્માન કરવા લાગ્યા. રામુ અવારનવાર દરેક ભક્તને માત્ર એક જ વાત કહેતું, ભગવાનના દરબારમાં અમીર ગરીબનો કોઈ ભેદ નથી હોતો. ત્યાં માત્ર સાચા મનની કિંમત હોય છે. દિવસો વીતવા લાગ્યા. મંદિરમાં પહેલાં કરતાં વધુ શ્રદ્ધાળુઓ આવવા લાગ્યા. પરંતુ એક વાત રામુના મનને વારંવાર પરેશાન કરી રહી હતી. રાત્રે જ્યારે તે મંદિરમાં દીવો ઓલવી રહ્યો હતો ત્યારે તેણે શિવલિંગની સામે બેસીને મનમાં ને મનમાં કહ્યું, ભોલેનાથ, હું તમારો આભારી છું. તમે મારી લાજ રાખી લીધી. પરંતુ મારા મનમાં એક પ્રશ્ન વારંવાર ઉઠે છે. થોડી પળ રોકાઈને તે ફરી બોલ્યો, મેં તો જીવનભર તમારી સેવા કરી હતી. તો પછી મારો પોકાર શ્રાવણના પહેલા જ દિવસે આટલી જલ્દી કેમ સાંભળી લીધો? એ દિવસે એવું તે શું વિશેષ હતું? આટલું કહીને તે ચૂપ થઈ ગયો. મંદિરમાં ઘેરો સન્નાટો હતો. દીવાની જ્યોત ધીમે ધીમે બળી રહી હતી. ત્યારે જ મંદિરની બહારથી કોઈના પગલાંનો અવાજ સંભળાયો. રામુએ પાછળ ફરીને જોયું. એક વૃદ્ધ સાધુ મંદિરના પગથિયાં ચઢી રહ્યા હતા. તેમના સફેદ વાળ કમર સુધી પહોંચી રહ્યા હતા. લાંબી દાઢી હતી. હાથમાં કમંડળ હતું. માથા પર ભસ્મનો ત્રિપુંડ લગાવેલો હતો. તેમના ચહેરાનું તેજ જોઈને એવું લાગી રહ્યું હતું જાણે વર્ષોની તપસ્યા તેમના શરીરમાંથી ઝળકી રહી હોય. રામુ તરત ઉઠીને તેમની પાસે પહોંચ્યો. બંને હાથ છોડીને બોલ્યો, બાબા, તમારું સ્વાગત છે. આવો બેસો. સાધુ હસ્યા. તેમણે રામુના માથા પર હાથ મૂક્યો. પછી બોલ્યા, દીકરા, પહેલાં મને થોડું જળ પીવડાવી દે. રામુ તરત તાંબાનો લોટો ભરીને લઈ આવ્યો. સાધુએ જળ પીતું. પછી શિવલિંગની સામે બેસી ગયા. થોડી વાર સુધી તેમની આંખો બંધ રહી. એવું લાગી રહ્યું હતું જાણે તેઓ ધ્યાનમાં લીન હોય. રામુ ચૂપચાપ તેમની સામે બેસી ગયો. અચાનક સાધુએ પોતાની આંખો ખોલી. રામુના કંઈ પણ કહ્યા વગર જ તેઓ હસીને બોલ્યા, દીકરા, તારા મનમાં એક પ્રશ્ન છે. તું જાણવા માંગે છે કે શ્રાવણના પહેલા દિવસે ભગવાન શિવે તારી પ્રાર્થના તરત કેમ સ્વીકારી લીધી? શું આ જ વાત છે? આ સાંભળતા જ રામુ હેરાન રહી ગયો. તેણે તો હજુ સુધી પોતાનો પ્રશ્ન કોઈને કહ્યો પણ ન હતો. તે તરત સાધુના ચરણોમાં ઝૂકી ગયો. રામુ બોલ્યો, બાબા, તમે મારા મનની વાત કેવી રીતે જાણી લીધી? સાધુ હળવું હસ્યા. પછી બોલ્યા, જે પ્રશ્ન સાચા મનથી ભગવાનને પૂછવામાં આવે છે તેનો પડકો દૂર દૂર સુધી પહોંચે છે. એ જ પડકાએ મને અહીં બોલાવ્યો છે. રામુ ધ્યાનથી તેમની તરફ જોવા લાગ્યો. સાધુએ શિવલિંગ તરફ ઇશારો કરતાં કહ્યું, તારા પ્રશ્નનો ઉત્તર બહુ જૂનો છે. આ ઉત્તર એ સમય સાથે જોડાયેલો છે જ્યારે ન દેવતાઓ પાસે અમૃત હતું અને ન તો સંસારમાં શાંતિ હતી.
એ જ સમયે એક એવી ઘટના બની હતી જેણે શ્રાવણના પહેલા દિવસને ભગવાન શિવનો સૌથી પ્રિય દિવસ બનાવી દીધો. રામુની ઉત્સુકતા વધુ વધી ગઈ. તે શ્રદ્ધાથી બોલ્યો, બાબા, કૃપા કરીને મને બધું વિસ્તારથી જણાવો. સાધુએ ઊંડો શ્વાસ લીધો. તેમની આંખો દૂર આકાશ તરફ ઉઠી ગઈ. પછી તેઓ બોલ્યા, સાંભળ રામુ, હવે હું તને સમુદ્ર મંથનની એ પવિત્ર કથા સંભળાવું છું, જેને જાણ્યા વગર શ્રાવણનું મહત્વ ક્યારેય સમજી ન શકાય. વૃદ્ધ સાધુએ પોતાની આંખો બંધ કરી અને થોડી પર સુધી ભગવાન શિવનું ધ્યાન કર્યું. પછી તેમણે શાંત સ્વરમાં કહેવાનું શરૂ કર્યું, રામુ, આ કથા એ સમયની છે જ્યારે દેવતા અને દૈત્ય બંને પોતાની શક્તિ ગુમાવી ચૂક્યા હતા. અમર થવા અને સંસારની રક્ષા માટે અમૃતની જરૂર હતી. ત્યારે ભગવાન વિષ્ણુની આજ્ઞાથી ક્ષીરસાગરનું સમુદ્ર મંથન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રામુ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સાધુ આગળ બોલ્યા, મંદરાચલ પર્વતને રવૈયો બનાવવામાં આવ્યો અને વાસુકી નાગને દોરડું. એક બાજુ દેવતાઓ ઊભા રહ્યા અને બીજી બાજુ દૈત્યો. પછી સમુદ્ર મંથન શરૂ થયું. ધીમે ધીમે સમુદ્ર મંથનમાંથી અનેક દિવ્ય રત્નો નીકળવા લાગ્યા. કામધેનુ નીકળી, ઐરાવત નીકળ્યો, ઉચ્ચ શ્રવા ઘોડો નીકળ્યો, કૌસ્તુભ મણી નીકળી અને ઘણી અદ્ભુત વસ્તુઓ પ્રગટ થઈ. રામુ બોલ્યો, બાબા, પછી અમૃત નીકળી આવ્યું હશે? સાધુએ માથું હલાવ્યું, ના દીકરા, અમૃત પહેલાં કંઈ એવું નીકળ્યું જેણે ત્રણેય લોકમાં ભય ફેલાવી દીધું. રામુની ઉત્સુકતા વધુ વધી ગઈ. શું નીકળ્યું હતું બાબા? સાધુ ગંભીર સ્વરમાં બોલ્યા, સમુદ્ર મંથનમાંથી હલાહલ નામનું ભયંકર ઝેર નીકળ્યું. તે એટલું પ્રચંડ હતું કે તેની જ્વાળામાંથી આકાશ, પૃથ્વી અને પાતાળ સુધી ધ્રુજી ઉઠ્યા. જ્યાં તેનો ધુમાડો પહોંચ્યો ત્યાં જીવજંતુઓ તરફડવા લાગ્યા. નદીઓનું જળ દૂષિત થવા લાગ્યું. દેવતા અને દૈત્ય ગભરાઈને આમ તેમ ભાગવા લાગ્યા. રામુએ આશ્ચર્યથી પૂછ્યું, પછી બધાની રક્ષા કોણે કરી? સાધુના ચહેરા પર ભક્તિનો ભાવ આવી ગયો. તેમણે બંને હાથ છોડી લીધા. ત્યારે જ બધા દેવતા કૈલાસ પહોંચ્યા અને ભગવાન શિવના ચરણોમાં પડી ગયા. સાધુએ ભાવપૂર્ણ સ્વરમાં કહ્યું, દેવતાઓએ વિનંતી કરી કે, હે મહાદેવ, જો આ ઝેરને કોઈ નહીં રોકે તો પૂરી સૃષ્ટિ નષ્ટ થઈ જશે. હવે માત્ર તમે જ અમારી રક્ષા કરી શકો છો. રામુ એકેટસ્કે સાધુની તરફ જોઈ રહ્યો હતો. સાધુ આગળ બોલ્યા, ભગવાન શિવે એક પળનો પણ વિલંબ ન કર્યો. તેમણે પોતાના હાથોમાં એ ભયંકર ઝેર ઉઠાવ્યું અને સંસારની રક્ષા માટે સ્વયં તેને પી ગયા. રામુની આંખો શ્રદ્ધાથી ભરાઈ ગઈ. પરંતુ બાબા, આટલું ભયંકર ઝેર પીધા પછી શું થયું? સાધુ હસ્યા. જ્યારે ભગવાન શિવે એ ઝેર પીધું ત્યારે માતા પાર્વતીએ તરત પોતાનો હાથ તેમના કંઠ પર મૂકી દીધો, જેથી ઝેર તેમના શરીરમાં નીચે ન ઉતરી શકે. ઝેર તેમના કંઠમાં જ રોકાઈ ગયું. એ જ કારણે તેમનો કંઠ નીલો પડી ગયો અને ત્યારથી જ સંસાર તેમને નીલકંઠના નામથી ઓળખવા લાગ્યો. રામોએ હાથ છોડી લીધા. હર હર મહાદેવ. સાધુએ પણ શિવજીનું સ્મરણ કર્યું. પછી બોલ્યા, પરંતુ દીકરા, ઝેર કંઠમાં રોકાઈ ગયું હતું તેની બળતરા બહુ ભયંકર હતી. ભગવાન શિવના શરીરમાં અગ્નિની જેમ તપન થવા લાગી. રામુએ પૂછ્યું, પછી એ બળતરા કેવી રીતે શાંત થઈ? સાધુએ ઉત્તર આપ્યો, આ જે રહસ્ય છે જેને બહુ ઓછા લોકો જાણે છે. ભગવાન શિવની પીડા જોઈને બધા દેવતાઓ અત્યંત દુઃખી થઈ ગયા. ત્યારે ઇન્દ્રદેવે ગંગાજળ લાવીને ભગવાન શિવના મસ્તક પર અર્પિત કર્યું. તેના પછી બધા દેવતાઓએ મળીને સતત ભગવાન શિવ પર શીતળ જળ ચઢાવ્યું. જેમ જેમ જળ ભગવાન શિવ પર અર્પિત થતું ગયું તેમ તેમ તેમના કંઠની બળતરા શાંત થવા લાગી. આ જ કારણ છે કે ભગવાન શિવને જળાભિષેક સૌથી વધુ પ્રિય માનવામાં આવે છે. રામુ બહુ ધ્યાનથી બધું સાંભળી રહ્યો હતો. સાધુએ આગળ કહ્યું, સમય વીતતો ગયો. પછી એક એવો પાવન અવસર આવ્યો જ્યારે વર્ષા ઋતુનો આરંભ થયો. ચારે બાજુ શીતળતા ફેલાઈ ગઈ. એ જ સમયે દેવતાઓએ ભગવાન શિવ પર વિશેષ રૂપથી જળ અર્પિત કર્યું અને તેમની આરાધના કરી. ત્યારથી જ શ્રાવણ મહિનો ભગવાન શિવને સૌથી પ્રિય માનવામાં આવવા લાગ્યો. રામુની આંખોમાં ચમક આવી ગઈ. તેને લાગવા માંડ્યું કે તેના પ્રશ્નનો ઉત્તર હવે ધીમે ધીમે સામે આવી રહ્યો છે. પરંતુ તેના મનમાં હજુ પણ એક જિજ્ઞાસા બાકી હતી. તે વિનમ્રતાથી બોલ્યો, બાબા, હવે હું સમજી ગયો કે શ્રાવણમાં જળાભિષેક કેમ કરવામાં આવે છે. પરંતુ શ્રાવણના પહેલા દિવસનું આટલું વિશેષ મહત્વ કેમ માનવામાં આવે છે અને એ જ દિવસે મારી પ્રાર્થના તરત કેવી રીતે સ્વીકારાય? સાધુ હસ્યા.
તેમણે શિવલિંગ તરફ પ્રેમથી જોયું. પછી બોલ્યા, દીકરા, તારા આ પ્રશ્નનો ઉત્તર માતા પાર્વતીની કઠોર તપસ્યામાં છુપાયેલો છે. જ્યાં સુધી તું એ કથા નહીં સાંભળે ત્યાં સુધી શ્રાવણના પહેલા દિવસનું વાસ્તવિક મહત્વ નહીં સમજી શકે. રામુ શ્રદ્ધાથી સાધુના ચરણો પાસે બેસી ગયો. મંદિરમાં ઘેરો સન્નાટો હતો. દીવાની જ્યોત સ્થિર હતી અને હવે વૃદ્ધ સાધુ માતા પાર્વતીની એ મહાન તપસ્યાનું રહસ્ય જણાવવાના હતા, જેણે શ્રાવણના પહેલા દિવસને સદા સદા માટે પવિત્ર બનાવી દીધું. વૃદ્ધ સાધુએ શિવલિંગની સામે પ્રણામ કર્યા. પછી તેમણે શાંત અને ભાવપૂર્ણ સ્વરમાં કહેવાનું શરૂ કર્યું, રામુ, હવે સાંભળ. માતા પાર્વતીની એ પાવન કથા, જેના કારણે શ્રાવણનો પહેલો દિવસ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી શુભ અવસર માનવામાં આવે છે. રામુ પૂરી શ્રદ્ધાથી સાંભળવા લાગ્યો. જ્યારે માતા સતીએ પોતાના પિતા દક્ષના યજ્ઞમાં અપમાન સહન કરીને યોગાગ્નિ દ્વારા પોતાનો દેહ ત્યાગી દીધો, ત્યારે ભગવાન શિવ અત્યંત વિરક્ત થઈ ગયા. તેઓ સંસારથી દૂર રહીને ગાઢ ધ્યાનમાં લીન થઈ ગયા. સમય વીતતો ગયો. પછી માતા સતીએ હિમાલય રાજ અને માતા મૈનાના ઘરે પુત્રીના રૂપમાં જન્મ લીધું. આ જન્મમાં તેમનું નામ પાર્વતી રાખવામાં આવ્યું. રામુએ પૂછ્યું, શું માતા પાર્વતીને બાળપણથી જ ભગવાન શિવ સાથે પ્રેમ હતો? સાધુ હસ્યા. હા દીકરા, બાળપણથી જ તેમના મનમાં માત્ર એક જ સંકલ્પ હતો, ભગવાન શિવને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા. જ્યારે તેઓ મોટા થયા ત્યારે અનેક રાજાઓ અને દેવતાઓએ તેમની સાથે વિવાહ કરવાની ઈચ્છા પ્રગટ કરી, પરંતુ માતા પાર્વતીએ સાફ કહી દીધું કે તેઓ વિવાહ કરશે તો માત્ર ભગવાન શિવ સાથે. રામુ બોલ્યો, પરંતુ ભગવાન શિવ તો એ સમયે તપસ્યામાં લીન હતા. સાધુએ માથું હલાવ્યું. આજ તો સૌથી મોટી પરીક્ષા હતી. ભગવાન શિવ સંસારથી વિરક્ત હતા. તેમને કોઈ પણ સાંસારિક ઈચ્છાનો મોહ ન હતો. તેથી માતા પાર્વતીએ તેમને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરવાનો નિશ્ચય કર્યો. સાધુઓ થોડી પળ માટે રોકાયા. પછી બોલ્યા, કહેવાય છે કે શ્રાવણના પહેલા દિવસે માતા પાર્વતીએ ભગવાન શિવનું સ્મરણ કરીને પોતાની તપસ્યાનો આરંભ કર્યો. તેમણે મન, વચન અને કર્મથી માત્ર મહાદેવનું ધ્યાન કર્યું. રામુ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સાધુ આગળ બોલ્યા, પહેલાં ઘણા દિવસો સુધી તેમણે માત્ર ફળ ખાધા, પછી માત્ર જળ પર રહેવા લાગ્યા. ત્યારબાદ તેમણે અન્ન પણ છોડી દીધું. અંતમાં એવી કઠોર તપસ્યા કરી કે સૂકા પાંદડાઓને પણ ત્યાગ કરી દીધો. વરસાદની ભારે વર્ષા હોય, કડકડતી ઠંડી હોય કે કાળઝાળ ગરમી હોય, માતા પાર્વતી પોતાના સંકલ્પથી ક્યારેય પાછળ ન હટ્યા. તેમના મનમાં માત્ર એક જ નામ હતું, મહાદેવ. રામુની આંખો શ્રદ્ધાથી ભરાઈ આવી. તે બોલ્યો, બાબા, આટલી કઠિન તપસ્યા કોઈ કેવી રીતે કરી શકે? સાધુએ ઉત્તર આપ્યો, જ્યાં સાચો પ્રેમ અને અતૂટ વિશ્વાસ હોય છે ત્યાં મુશ્કેલી પણ નાની લાગવા માંડે છે. પછી તેમણે આગળ કહ્યું, માતા પાર્વતીની પરીક્ષા લેવા માટે સ્વયં ભગવાન શિવે એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. તેઓ તેમની સામે પહોંચ્યા અને બોલ્યા કે, હે કન્યા, તું કોના માટે આટલી કઠિન તપસ્યા કરી રહી છે? માતા પાર્વતીએ વિનમ્રતાથી ઉત્તર આપ્યો કે, હું ભગવાન શિવને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માંગુ છું. ત્યારે એ વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ભગવાન શિવ બોલ્યા કે, શિવ તો ભસ્મ ધારણ કરે છે, ગળામાં સાપ રાખે છે, સ્મશાનમાં રહે છે. એવા યોગીને પતિ બનાવીને તને શું મળશે? રામુએ ઉત્સુક થઈને પૂછ્યું. પછી માતા પાર્વતીએ શું કહ્યું? સાધુના ચહેરા પર સ્મિત આવી ગયું. તેઓ બોલ્યા. માતા પાર્વતીએ ક્રોધ કર્યા વગર બહુ શાંત સ્વરમાં ઉત્તર આપ્યો કે, જે સંસારનો ત્યાગ કરીને પણ પૂરા સંસારનું પાલન કરે છે, જે ભોળા છે, દયાળુ છે અને પોતાના ભક્તો માટે બધું ત્યાગી દે છે, તેમનાથી શ્રેષ્ઠ કોઈ ન હોઈ શકે. મારો વિશ્વાસ ક્યારેય નહીં બદલાય. સાધુ બોલ્યા, બસ દીકરા. આજ સાંભળીને ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમણે પોતાનું વાસ્તવિક દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું. રામુએ બંને હાથ છોડી લીધા. હર હર મહાદેવ. સાધુ પણ ભાવ વિભોર થઈ ગયા. પછી બોલ્યા, ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું કે, દેવી, તારી તપસ્યા, તારી ધીરજ અને તારી અતૂટ ભક્તિએ મને પ્રસન્ન કરી દીધો છે. હું તને મારી અર્ધાંગિનીની રૂપમાં સ્વીકારું છું. આના પછી ભગવાન શિવ અને માતા પાર્વતીનો દિવ્ય વિવાહ સંપન્ન થયો. દેવતાઓએ પુષ્પવર્ષા કરી અને આખું વાતાવરણ હર હર મહાદેવના જય ઘોષથી ગુંજી ઉઠ્યું. રામુના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. હવે તેને સમજાવવા લાગ્યું હતું કે શ્રાવણનો પહેલો દિવસ માત્ર એક તિથિ નહીં, પરંતુ ભક્તિ, ધીરજ અને અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. પરંતુ તેના મનમાં હજુ પણ એક પ્રશ્ન બાકી હતો. તે હાથ જોડીને બોલ્યો, બાબા, હવે હું
એ તો સમજી ગયો કે શ્રાવણનો પહેલો દિવસ આટલો પવિત્ર કેમ છે, પરંતુ એ જ દિવસે ભોલેનાથે મારો પોકાર તરત કેમ સાંભળી લીધો? શું આની પાછળ પણ કોઈ વિશેષ કારણ છે? વૃદ્ધ સાધુ હસ્યા. તેમણે રામુના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, હા દીકરા, આ જ આ પૂરી કથાનું સૌથી મોટું રહસ્ય છે. ભગવાન શિવે સ્વયં એક દિવ્ય વરદાન આપ્યું હતું કે અને એ જ વરદાનના કારણથી તારી પ્રાર્થના એ જ દિવસે સ્વીકારાઈ. વૃદ્ધ સાધુએ થોડી પળ સુધી ભગવાન શિવનું ધ્યાન કર્યું. મંદિરમાં ઘેરો સન્નાટો હતો. દીવાની જ્યોત સ્થિર હતી અને ધૂપની સુગંધ આખા વાતાવરણમાં ફેલાઈ રહી હતી. રામુ હાથ જોડીને સાધુની સામે બેઠો હતો. તેની આંખોમાં માત્ર એક જ પ્રશ્ન હતો, બાબા, એ કયું વરદાન હતું? સાધુ હસ્યા. પછી ગંભીર સ્વરમાં બોલ્યા, રામુ, માતા પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે માત્ર તેમને જ વરદાન નહોતું આપ્યું, તેમણે સંસારના બધા ભક્તો માટે પણ એક દિવ્ય વચન આપ્યું હતું. આ જ કારણ છે કે શ્રાવણનો પહેલો દિવસ આટલો પવિત્ર માનવામાં આવે છે. રામુ પૂરી શ્રદ્ધાથી સાંભળવા લાગ્યો. સાધુ બોલ્યા, ભગવાન શિવે કહ્યું હતું કે જે પણ મનુષ્ય શ્રાવણના પહેલા દિવસે અહંકાર છોડીને સાચા મનથી મારું સ્મરણ કરે છે, મને જળ અર્પિત કરશે અને પોતાના દુઃખ મને સોંપી દેશે, તેના જીવનનું ઝેર હું સ્વયં દૂર કરીશ. રામુએ આશ્ચર્યથી પૂછ્યું, જીવનનું ઝેર? આનો શું અર્થ છે બાબા? સાધુએ પ્રેમથી ઉત્તર આપ્યો, દીકરા, જીવનનું ઝેર માત્ર વિષ નથી હોતું. મનુષ્યના દુઃખ, અપમાન, ગરીબી, બીમારી, ભય, નિરાશા, આંસુ અને કષ્ટ પણ જીવનનું ઝેર જ છે. જેમ ભગવાન શિવે સમુદ્ર મંથનનું ઝેર પોતાના કંઠમાં ધારણ કરીને સંસારની રક્ષા કરી હતી, તેવી જ રીતે તેઓ પોતાના સાચા ભક્તોને દુઃખ પણ પોતાના પર લઈ લે છે. રામુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને પોતાના જીવનના બધા દુઃખ યાદ આવવા લાગ્યા. સાધુ આગળ બોલ્યા, જે દિવસે તને ખોટો ચોર કહેવામાં આવ્યું, તારું અપમાન થયું, તને મંદિરથી રોકવામાં આવ્યું, એ દિવસે પણ તે ભગવાન શિવ પાસે કોઈના માટે ખરાબ ન માંગ્યું. તે બદલો ન માંગ્યો, માત્ર ન્યાય માંગ્યો. રામુ ચૂપચાપ સાંભળતો રહ્યો. સાધુ બોલ્યા, બીજા દિવસે શ્રાવણનો પહેલો દિવસ હતો. તારી પાસે ન દૂધ હતું, ન ઘી, ન મધ, ન ફૂલ, માત્ર એક લોટો ચોખ્ખું જળ હતું અને આંખોમાં સાચા આંસુ હતા. તે એ જ જળ અને પોતાનું બધું દુઃખ ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરી દીધું. આ જ કારણ છે કે તારી પ્રાર્થના સીધી ભગવાન શિવ સુધી પહોંચી. રામુએ ધ્રુજતા અવાજે પૂછ્યું, તો શું ભોલેનાથે સાચે જ મારો પોકાર સાંભળી લીધો હતો? સાધુ હસ્યા. હા દીકરા, મંદિરમાં જે જળની ધારા પોતાની જાતે શિવલિંગ પર વહેવા લાગી હતી, તે કોઈ સાધારણ ઘટના ન હતી. તે એ વાતનો સંકેત હતો કે ભગવાન શિવે તારો જળાભિષેક સ્વીકારી લીધો. રામુની આંખો બંધ થઈ ગઈ. તેણે બંને હાથ છોડી લીધા. હર હર મહાદેવ. સાધુ આગળ બોલ્યા, તારા ઘરમાં જે અનાજ પહોંચ્યું, તારી પત્નીનું સ્વાસ્થ્ય સારું થયું અને તારી દીકરીની ભૂખ મટી ગઈ, આ બધું એ જ કૃપાની પરિણામ હતું. ભગવાન શિવે તારા જીવનનું ઝેર દૂર કરવાનું શરૂ કરી દીધું. રામુ હવે બધું સમજી ચૂક્યો હતો. તેનું મન કૃતજ્ઞતાથી ભરાઈ ગયું. તે બોલ્યો, બાબા, આજે મારા બધા પ્રશ્નો સમાપ્ત થઈ ગયા. હવે મને સમજાઈ ગયું કે ભગવાન ધન નહીં, ભાવના જુએ છે. સાધુએ માથું હલાવ્યું. પછી બોલ્યા, યાદ રાખજે રામુ, ભગવાન શિવને ક્યારેય સોના ચાંદીના અભિમાન નથી ગમતો. તેમને તો એ એક લોટો જળ વધુ પ્રિય છે જે સાચા મનથી અર્પિત કરવામાં આવે. એ જ સમયે મંદિરની બહાર ઉભેલા કેટલાક ગામવાળાએ સાધુની વાતો સાંભળી લીધી. ધીમે ધીમે બીજા લોકો પણ મંદિરની અંદર આવી ગયા. બધા શ્રદ્ધાથી સાધુની વાણી સાંભળવા લાગ્યા. એક યુવકે હાથ જોડીને પૂછ્યું, બાબા, જો કોઈએ જીવનમાં બહુ ભૂલો કરી હોય તો શું ભગવાન શિવ તેને પણ માફ કરી દે છે? સાધુએ હસીને ઉત્તર આપ્યો, જો મનુષ્ય સાચા મનથી પસ્તાવો કરે અને પોતાના કર્મ બદલી દે તો ભગવાન શિવથી મોટો ક્ષમાશીલ કોઈ નથી. તેઓ આશુતોષ છે. થોડી અમથી સાચી ભક્તિથી પણ પ્રસન્ન થઈ જાય છે. એટલામાં મંદિરના દ્વાર પણ ઉભેલો શેઠ આ બધું સાંભળી રહ્યો હતો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેને પોતાના કરેલા દરેક અન્યાયની યાદ આવવા લાગી. ધીમે ધીમે તે આગળ વધ્યો અને ભગવાન શિવની સામે માથું ઝુકાવીને ઊભો રહી ગયો. હવે તેના જીવનમાં પણ એક એવું પરિવર્તન આવવાનું હતું જેની આખા ગામે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. મંદિરના દ્વાર પર ઊભેલો શેઠ સતત રડી રહ્યો હતો. સાધુની એક એક વાત તેના હૃદયમાં ઉતરી રહી હતી. તેને યાદ આવવા લાગ્યો કે કેવી રીતે તેણે એક નિર્દોષ માણસ પર ચોરીનો ખોટો આરોપ લગાવ્યો હતો.
કેવી રીતે બધાની સામે તેનું અપમાન કર્યું હતું અને કેવી રીતે તેને મંદિરમાં આવવાથી પણ રોકી દીધો હતો. હવે તેને પોતાના ધન પર નહીં, પોતાના પાપો પર શરમ આવી રહી હતી. ધીમે ધીમે તે ભગવાન શિવની સામે પહોંચ્યો. તેણે ધ્રુજતા હાથોથી શિવલિંગ પર જળ ચઢાવ્યું. પછી બંને હાથ જોડીને બોલ્યો, હે ભોલેનાથ, મેં જીવન પર ધન કમાવ્યું પરંતુ માણસાઈ ગુમાવી દીધી. મને માફ કરી દો. આટલું કહીને તે રામુની સામે આવી ગયો. આખું ગામ આ દ્રશ્ય જોઈ રહ્યું હતું. શેઠે કંઈ પણ વિચાર્યા વગર રામુના ચરણોમાં માથું મૂકી દીધું. રામુ ગભરાઈ ગયો. તેણે તરત શેઠને ઉઠાવ્યા અને બોલ્યો, શેઠજી, આવું ન કરો. ભૂલ માણસથી જ થાય છે. શેઠ રડતા રડતા બોલ્યો, રામુ, તે મારા માટે ક્યારેય ખરાબ ન વિચાર્યું. હું તારો અપરાધી છું. જો તું મને માફ નહીં કરે તો હું જીવનભર મારી જાતને માફ નહીં કરી શકું. રામુએ તેના બંને હાથ પકડી લીધા. પછી હસીને બોલ્યો, મેં તમને એ જ દિવસે માફ કરી દીધા હતા જે દિવસે તમે મને માર્યો હતો, કારણ કે હું જાણતો હતો કે ન્યાય ભગવાન શિવ કરશે, હું નહીં. રામુની આ વાત સાંભળીને ત્યાં ઊભેલા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. વૃદ્ધ સાધુ હસીને બધું જોઈ રહ્યા હતા. પછી તેમણે ઊંચા અવાજમાં કહ્યું, સાંભળો ગામવાળાઓ, આ જ સાચી ભક્તિ છે, જેણે અપમાન સહન કરીને પણ માફ કરતા શીખી લીધું. સમજો, તેણે ભગવાન શિવને પામી લીધા. બધા લોકો એકસાથે બોલી ઉઠ્યા, હર હર મહાદેવ. એ દિવસ પછી ગામનું વાતાવરણ પૂરી રીતે બદલાઈ ગયું. હવે મંદિરમાં કોઈ અમીર ગરીબનો ભેદ નહોતો કરતો. જે પણ આવતો પહેલાં ભગવાન શિવના દર્શન કરતો અને પછી રામુ પાસેથી આશીર્વાદ નહીં પરંતુ પ્રેરણા લેતો. રામુ દરેક ભક્તને માત્ર એક જ વાત કહેતો, શ્રાવણનો પહેલો દિવસ માંગવાનો નહીં, પોતાના અહંકારને ભગવાનના ચરણોમાં છોડવાનો દિવસ છે. જે દિવસે મન સાફ થઈ જાય છે તે જ દિવસે ભગવાનની કૃપા વરસવા લાગે છે. ધીમે ધીમે આ વાત આસપાસના ગામડાઓ સુધી પણ પહોંચી ગઈ. લોકો દૂર દૂરથી મંદિરે આવવા લાગ્યા. ઘણા લોકો માત્ર એ જાણવા આવતા હતા કે એક ગરીબ ભક્ત કોણ છે જેનો પોકાર ભગવાન શિવે શ્રાવણના પહેલા દિવસે તરત સાંભળી લીધો. રામુ કોઈને પોતાના ચમત્કારની કથા નહોતો સંભળાવતો. તે હંમેશા એ જ કહેતો, ચમત્કાર મારી સાથે નથી થયો, ચમત્કાર તો એ દિવસે થયો જ્યારે મેં ભગવાન પર પૂરો ભરોસો કરવાનું શીખી લીધું. શેઠે પણ પોતાનું જીવન બદલી લીધું. તેણે ગરીબોને મદદ કરવાનું શરૂ કરી દીધું. દર શ્રાવણના પહેલા દિવસે તે પોતાના હાથોથી મંદિરની સાફ સફાઈ કરતો, શ્રદ્ધાળુઓને જળ પીવડાવતો અને કોઈ પણ ગરીબને ખાલી હાથે પાછો ન ફરવા દેતો. તે અવારનવાર લોકોને કહેતો, ધનનો ઘમંડ માણસને આંધળો બનાવી દે છે. મેં આ ભૂલ કરી હતી, તમે ક્યારેય ન કરતા. વૃદ્ધ સાધુ આ બધું જોઈને પ્રસન્ન થયા. સૂર્યાસ્ત થવા લાગ્યો. સાધુ મંદિરની બહાર નીકળવા લાગ્યા. રામુ દોડીને તેમની પાસે પહોંચ્યો. તે બોલ્યો, બાબા, તમે મારા જીવનનો સૌથી મોટો પ્રશ્ન દૂર કરી દીધો. તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. કૃપા કરીને તમારું નામ તો બતાવી દો. સાધુ હસ્યા. તેમણે રામુના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, દીકરા, નામ જાણવા કરતાં વધુ જરૂરી એ છે કે એ શિક્ષાને યાદ રાખવી જે ભગવાન શિવે તને આપી છે. જ્યારે પણ કોઈ દુઃખી, ગરીબ કે અપમાનિત માણસને જુએ તેની મદદ કરજે. આ જ મારી ઓળખ હશે. આટલું કહીને સાધુ ધીમે ધીમે આગળ વધી ગયા. રામુ થોડે દૂર સુધી તેમની પાછળ ચાલ્યો, પરંતુ જેવો મંદિરની બહાર વળાંક આવ્યો, સાધુ અચાનક ક્યાંય દેખાયા નહીં. રામુ ચારે બાજુ જોવા લાગ્યો. રસ્તો ખાલી હતો, આસપાસ કોઈ ન હતું. રામુએ તરત હાથ જોડી લીધા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે સમજી ગયો કે આ કોઈ સાધારણ સાધુ ન હતા. તેઓ શિવની કૃપાથી મોકલવામાં આવેલા એક દિવ્ય મહાત્મા હતા, જેમણે તેને જીવનનું સૌથી મોટું રહસ્ય જણાવી દીધું. રામુ ફરી મંદિરની અંદર આવ્યો. તેણે શિવલિંગની સામે દીવો પ્રગટાવ્યો અને મનમાં ને મનમાં પ્રણામ કર્યા. હવે તેના જીવનનો ઉદ્દેશ્ય માત્ર એક હતો, દરેક એ વ્યક્તિ સુધી આ સંદેશ પહોંચાડવો કે શ્રાવણનો પહેલો દિવસ સાચી ભક્તિ, વિનમ્રતા અને ભગવાન શિવ પર અતૂટ વિશ્વાસનો દિવસ છે. રામુ ભગવાન શિવની સામે હાથ જોડીને ઊભો હતો. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે તે દુઃખના નહીં, કૃતજ્ઞતાના આંસુ હતા. તે ધીમેથી બોલ્યો, હે ભોલેનાથ, તમે મને ગરીબી પહેલાં ધીરજ આપી, અપમાન પહેલાં સહન કરવાની શક્તિ આપી અને જ્યારે સમય આવ્યો ત્યારે પોતાના ન્યાયથી આખી દુનિયાને બતાવી દીધું કે સાચા ભક્તને ક્યારેય એકલો નથી છોડતા. હું જીવન પર તમારો આ ઉપકાર નહીં ભૂલું. આટલું કહીને તેણે શિવલિંગ પર જળ અર્પિત કર્યું અને આરતી શરૂ કરી દીધી. આખું મંદિર હર હર મહાદેવના જય ઘોષથી ગુંજી ઉઠ્યું.
એ દિવસ પછી રામુનું જીવન પૂરી રીતે બદલાઈ ગયું, પરંતુ તેના સ્વભાવમાં જરા પણ પરિવર્તન ન આવ્યું. હજુ પણ તે સૌથી પહેલાં મંદિરની સફાઈ કરતો, સૌથી પહેલાં સાવણી ત્યાં જ લગાવતો, સૌથી પહેલાં દીવો ત્યાં જ પ્રગટાવતો. જો કોઈ ગરીબ મંદિરમાં આવતો તો રામુ તેને પોતાની સાથે બેસાડીને પ્રસાદ ખવડાવતો. જો કોઈ ભૂખ્યો આવતો તો પહેલાં તેને ભોજન કરાવતો, પછી પૂજા કરવા દેતો. તે હંમેશા કહેતો, ભૂખ્યા, મને કરેલી પૂજામાં મન નથી લાગતું. પહેલાં કોઈની ભૂખ મટાડો, પછી ભગવાનની આરાધના કરો. આ જ ભોલેનાથે સૌથી વધુ પ્રિય છે. ધીમે ધીમે આસપાસના ગામડાઓમાં પણ રામુની ચર્ચા થવા લાગી. લોકો દૂર દૂરથી તેની કથા સાંભળવા આવવા લાગ્યા. દર શ્રાવણના પહેલા દિવસે મંદિરમાં બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થવા લાગ્યા. કોઈ સંતાનની ઈચ્છા લઈને આવતું, કોઈ બીમારીથી મુક્તિની પ્રાર્થના કરતું, કોઈ ઘરની પરેશાનીઓ લઈને આવતું, કોઈ પોતાના મનનું દુઃખ લઈને આવતું. પરંતુ રામુ કોઈને મોટા મોટા ઉપાય નહોતો બતાવતો. તે માત્ર એક લોટો જળ પોતાના હાથમાં ઉઠાવતો અને હસીને કહેતો, જો મનમાં છળ છે તો ગંગા જળ પણ સ્વીકાર નહીં થાય, પરંતુ જો મન સાચું છે તો સાધારણ જળ પણ ભોલેનાથ સુધી પહોંચી જાય છે. એક દિવસ એક બહુ ગરીબ ઘરડી મહિલા મંદિરમાં આવી. તેના હાથમાં એક તૂટેલો માટીનો લોટો હતો. તે શરમાતા શરમાતા બોલી, પૂજારીજી, મારી પાસે દૂધ ખરીદવાના પૈસા નથી, શું માત્ર પાણી ચઢાવી શકું? રામુ હસ્યો. તેણે એ જ માટીના લોટાને બંને હાથોથી લીધો. પછી બોલ્યો, માં, ભગવાન શિવને તમારું જળ નહીં, તમારો વિશ્વાસ જોઈએ. નિશ્ચિંત થઈને જળ અર્પિત કરો. ઘરડી મહિલાની આંખો ભરાઈ આવી. તેણે સાચા મનથી જળ ચઢાવ્યું અને ભગવાન શિવનું નામ લઈને પાછી ફરી ગઈ. મંદિરમાં ઉભેલા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. ત્યારે જ રામુ બધાની તરફ વળ્યો અને બોલ્યો, મેં મારી આંખોથી જોયું છે કે ભગવાન ધન નથી જોતા. જો એવું હોત તો મારા જેવા ગરીબનું પોકાર ક્યારેય ન સાંભળત. તેઓ માત્ર સાચું મન જુએ છે. આ સાંભળીને આખા મંદિરમાં બેઠેલા લોકો ભાવુક થઈ ગયા. સમય વીતતો ગયો. દર વર્ષે શ્રાવણનો પહેલો દિવસ આવતો અને રામુ એ જ કથા ભક્તોને સંભળાવતો. તે સૌથી પહેલાં પોતાના અપમાનની વાત જણાવતો, પછી કહેતો, જે દિવસે મારી ઉપર ચોરીનો ખોટો આરોપ લાગ્યો, એ દિવસે હું ઈચ્છતો તો શેઠને ખરાબ કહી શકતો હતો, પરંતુ મેં એવું ન કર્યું. મેં મારું દુઃખ ભગવાન શિવને સોંપી દીધું, કારણ કે મને વિશ્વાસ હતો કે જ્યાં માણસનો ન્યાય સમાપ્ત થાય છે ત્યાંથી ભગવાનનો ન્યાય શરૂ થાય છે. પછી તે સમુદ્ર મંથનની કથા સંભળાવતો, ભગવાન શિવના નીલકંઠ બનવાનું મહત્ત્વ સમજાવતો, માતા પાર્વતીની તપસ્યાનું વર્ણન કરતો અને અંતમાં ભગવાન શિવના એ દિવ્ય વચનને ચોક્કસ સંભળાવતો. રામુ ભક્તોને કહેતો, ભગવાન શિવે કહ્યું હતું કે જે પણ શ્રાવણના પહેલા દિવસે સાચા મનથી તેમનું સ્મરણ કરશે, પોતાનો અહંકાર છોડી દેશે અને પોતાના જીવનનું ઝેર તેમના ચરણોમાં સમર્પિત કરશે, તેના દુઃખોનો ભાર તેઓ સ્વયં હળવો કરશે. મંદિરમાં બેઠેલા શ્રદ્ધાળુઓ પૂરી શ્રદ્ધાથી આ કથા સાંભળતા ઘણા લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ જ ભીડમાં એક દિવસ શેઠ પણ બેઠો હતો. હવે તે પહેલાં જેવો કમંડી માણસ નહોતો રહ્યો. તે દર શ્રાવણના પહેલા દિવસે સૌથી પહેલાં મંદિરની સફાઈ કરતો, પછી મંદિરની બહાર ઊભેલા ગરીબોને પોતાના હાથોથી ભોજન કરાવતો. એક દિવસ તેણે બધાની સામે ઊભા રહીને કહ્યું, જો એ દિવસે ભગવાન શિવ મને દંડ ન આપતા તો કદાચ હું જીવન પર મારા ઘમંડમાં જ જીવતો રહેતો. આજે જે કંઈ પણ સારું કરી શકું છું તે રામુની ક્ષમા અને ભોલેનાથની કૃપાથી જ શક્ય બન્યું છે. આ સાંભળીને રામુ હસ્યો. તે બોલ્યો, શેઠજી, યાદ રાખજો, મેં બદલો નહોતો લીધો, ન્યાય મેં નહોતો કર્યો. આ બધું ભોલેનાથની લીલા હતી. તેથી ધન્યવાદ પણ મને નહીં, તેમને આપો. બંને એકસાથે શિવલિંગની સામે માથું ઝુકાવી દીધું. આખું મંદિર ફરીથી હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું. વર્ષો વીતી ગયા. રામુ વૃદ્ધ થઈ ગયો. તેના વાળ સફેદ થઈ ગયા હતા, પરંતુ તેના અવાજમાં આજે પણ એ જ શ્રદ્ધા હતી. દર શ્રાવણના પહેલા દિવસે તે મંદિરના ઉંબરા પર બેસતો અને આવનાર દરેક ભક્તને આ જ કથા સંભળાવતો. એ અંતમાં હંમેશા એ જ વાત કહેતો, ભાઈઓ અને બહેનો, શ્રાવણનો પહેલો દિવસ માત્ર વ્રત રાખવાનો કે જળ ચઢાવવાનો દિવસ નથી. આ પોતાના અંદરના ઘમંડ, ક્રોધ, ઈર્ષ્યા અને દ્વેષને ભગવાન શિવના ચરણોમાં છોડી દેવાનો દિવસ છે. જે દિવસે મનનું ઝેર સમાપ્ત થઈ જાય છે તે જ દિવસે જીવનમાં સુખ અને શાંતિનો આરંભ થઈ જાય છે. પછી તે હાથ છોડીને આગળ કહેતો, જો તમે ગરીબ છો
નિરાશ છો, અપમાનિત છો કે કોઈ દુઃખથી તૂટી ચૂક્યા છો તો હિંમત ન હારતા. શ્રાવણના પહેલા દિવસે સાચા મનથી ભગવાન શિવનું સ્મરણ કરજો. તેમને પોતાનું દુઃખ જણાવી દેજો. તેઓ ક્યારે, કેવી રીતે અને કયા રૂપમાં તમારી મદદ કરશે તે કોઈ નથી જાણતું. પરંતુ એક વાત નિશ્ચિત છે કે સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. આટલું કહીને રામુ ભગવાન શિવની આરતી કરતો. મંદિરમાં ઉપસ્થિત બધા શ્રદ્ધાળુઓ એક સાથે બોલી ઉઠતા, હર હર મહાદેવ, બોલબમ. ઘંટડીઓનો મધુર ધ્વનિ આખા ગામમાં ગુંજી ઉઠતું. કહેવાય છે કે એ ગામમાં આજે પણ શ્રાવણના પહેલા દિવસે સૌથી પહેલાં એક લોટો શુદ્ધ જળ ભગવાન શિવને એ જ ભાવનાથી અર્પિત કરવામાં આવે છે જેવી ભાવના રામુના મનમાં હતી. લોકો માને છે કે જે ઘરમાં અહંકાર છોડીને શ્રદ્ધા સાથે ભોલેનાથનું સ્મરણ કરવામાં આવે છે ત્યાં દુઃખ વધુ સમય સુધી ટકી નથી શકતા. તેથી જ કહેવાય છે કે શ્રાવણના પહેલા દિવસે ભગવાન શિવને સાચા મનથી યાદ કરનાર ભક્ત ક્યારેય એકલો નથી રહેતો. ભોલેનાથ તેના જીવનનું ઝેર હરી લે છે અને તેની રક્ષા સ્વયં કરે છે. ઓમ હર હર મહાદેવ.